Myself, Anjana Parekh, founder of Anju's Bridal Studio. 80% પિગમેન્ટેશન અને ટેનિંગ એને જ 80% હોય છે. સી જ્યારે ક્લાયન્ટ કોઈ પણ સર્વિસ લેવા માટે આવે છે, કન્ટિન્યુ મેકઅપ કરવાથી ડેમેજ થાય જ છે. એ લોકો ફેશિયલ કરે છે તો એનું 100% નહીં આપી શકે. એની ઉપર માઇક્રો નીડલિંગ એક ટ્રીટમેન્ટ જેવું છે ને ભગવાને બધાને બ્યુટીફુલ જ ફેસ આપ્યો છે. તમારે પોતાની સ્કિન ટાઈપ કઈ છે એટલું નોલેજ ખાલી લઈ લેવાનું. અત્યારના ક્લાયન્ટને હેલ્ધી સ્કિન શું છે એ આઈડિયા જ નથી. ઓલમોસ્ટ એની સ્કિન જે પહેલા બગડેલી હતી એનાથી 10 ગણી વધારે બગડી જશે. કે હેલ્ધી સ્કિન છે તો એને મેન્ટેન રાખે. જ્યારે સ્ટુડન્ટ મારી પાસે શીખવા આવે છે ત્યારે હું એના ડ્રીમ, એના ડિઝાયર જોઉં છું. હેલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવડિયા. સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટ ની અંદર. આજથી નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને નવરાત્રીની અંદર હરેક વ્યક્તિ, હરેક પર્સન, પછી વુમન્સ હોય કે મેન્સ હોય, આજે હરેક વ્યક્તિઓને ખુશ અને ખૂબસૂરત દેખાવું જરૂરી હોય છે. તો આજથી આપણે શરૂઆત કરી કે આજના ટોપિકની અંદર આપણે ચર્ચા કરીશું કે ખરેખર સ્કિન રિગાર્ડિંગ આપણી પાસે ઘણી બધી એવી ટ્રીટમેન્ટ હોય છે કે જે આપણે ઘરેથી કે કઈ રીતે કરી શકીએ અને બ્યુટીફુલ દેખાવું પણ જરૂરી છે. તો આજે આપણી સાથે એક એવા પર્સન છે જે કે મેકઅપ અને સ્કિનના સ્પેશિયલિસ્ટ છે. તો વધારે સમય ના લેતા એમની સાથે મુલાકાત કરીએ અને થોડી ચર્ચા કરીએ. જેમનું નામ છે અંજના પારેખ. હેલો મેમ, કેમ છો? બસ ફાઇન. વેલકમ ટુ ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ. માયસેલ્ફ અંજના પારેખ, ફાઉન્ડર ઓફ અંજુસ બ્રાઇડલ સ્ટુડિયો. 17 વર્ષથી આ ફિલ્ડમાં છું. મારો 17 વર્ષનો એક્સપિરિયન્સ છે. મારા સલૂનમાં સ્કિન ટ્રીટમેન્ટ જે ડર્મેટોલોજીસ્ટ કરે છે એ બધી ટ્રીટમેન્ટ હું આપું છું. પ્લસ મેકઅપમાં મારી સ્પેશિયાલિટી છે. મારા ઘણા બધા સ્ટુડન્ટ રહી ચૂકેલા છે. તો મેમ, આજે આપણે ચર્ચા કરીએ છીએ કે આજે એક દિવસની સારો છે અને એ છે નવરાત્રી. અને નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે તો ઘણા બધા વુમન્સ છે કે એમને સારું તો દેખાવું હોય છે અને ઘણી બધી તકલીફો કદાચ એમને પડતી હોય છે કે ભાઈ આખા દિવસનો થાક અને પછી સાંજે પાછું ફ્રેશ દેખાવું. અને એ આપણો જે મેકઅપ હોય છે અને મેકઅપ કરીને એ 2-3 કલાક આપણે જે થનગનાટ કરતા હોઈએ છે તો એને કઈ રીતે આપણે હેન્ડલ કરી શકીએ? ઓકે. તો મેમ, આપણે વાત કરીએ કે લોકો જે સલૂન છે તો સલૂનનું વાઇબ્રેશન લોકો પર કઈ રીતે, ટૂંકમાં ક્લાયન્ટ છે એના પર કઈ રીતે વાઇબ્રેશન કરે છે, અસર કરે છે? સી જ્યારે ક્લાયન્ટ કોઈ પણ સર્વિસ લેવા માટે આવે છે તો એ સલૂનના કોઈ પણ સલૂનમાં જે સર્વિસ આપે છે તો એના વાઇબ્રેશન, એનું થિંકિંગ જો પોઝિટિવ નહીં હોય તો ક્લાયન્ટને એ પોઝિટિવ રિઝલ્ટ નહીં આપી શકે. એ મનમાં એવું વિચારતું હોય કે આજે એ ખુશ નથી, મનમાં પોઝિટિવ વાઇબ્રેશન નથી અને એ ક્લાયન્ટ માની લો કે ફેશિયલ કરે છે તો એનું 100% નહીં આપી શકે. એટલે વાઇબ્રેશન બહુ મેટર કરે છે. તમારા પોઝિટિવ વાઇબ્રેશન હશે તો 100% ક્લાયન્ટ સેટિસ્ફેક્શન લઈને જશે. બરાબર છે. જ્યારે આપણી પાસે સ્ટુડન્ટ હોય, તમારી પાસે સ્ટુડન્ટ હોતા હોય તો જ્યારે તમે શીખવાડતા હોય તો એમાં ખરેખર સ્ટુડન્ટમાં શું જોવો છો? જ્યારે સ્ટુડન્ટ મારી પાસે શીખવા આવે છે ત્યારે હું એના ડ્રીમ, એના ડિઝાયર જોઉં છું, નહીં કે એની એબિલિટી. બીકોઝ ડિઝાયર અને ડ્રીમ એના મોટા હશે તો એબિલિટી ઓટોમેટિક આવી જ જવાની છે. અને મોસ્ટ થિંક લાઈફ ઓફ અસ કે તમે જ્યારે કોઈના સપનાનું એ જ્યારે સપના જુએ છે અને એ સપનાને પૂરા કરવાનો તમે જ્યારે પાર્ટ બનો છો એનાથી વિશેષ કંઈ જ નથી હોતું. એટલે હું હંમેશા જ્યારે સ્ટુડન્ટ આવે તો એની એબિલિટી નથી જોતી, હું એના ડિઝાયર અને સપનાને મહત્વ આપું છું. કે ભાઈ એમને ખરેખર શું કરવું છે, એમના શું શું કરવું ગોલ છે. રાઈટ. હા, રાઈટ છે. તો જે એના ઉપર તમે કામ કરી શકશો અને એના ઉપર ફોકસ તમે કરી અને શકશો. એના ડિઝાયર છે, એના ડ્રીમ છે, એ મોટા હશે તો પછી મને પણ શીખવાડવામાં મજા આવે. મને એવા લોકો વધારે ગમે છે જેના ડિઝાયર મોટા હોય. ઓકે, બરાબર છે. ઓકે મેમ, હવે એક મેકઅપની આપણે વાત કરીએ કે જ્યારે મેકઅપની વાત આવે ત્યારે જે ઓવેલ શેપ, તો જે એ લોકો માટે જે મેકઅપ હોય ને એકદમ પરફેક્ટ માનવામાં આવે છે. તો ખરેખર એમાં એવું છે કે મેકઅપની થિયોરી જે છે એમાં સાચી વાત છે કે એ શેપ પરફેક્ટ છે, ઓવલ શેપ પરફેક્ટ છે, પણ મારી એ થિયરી નથી. બીકોઝ મારી પાસે એવા ક્લાયન્ટ આવે છે અને બધાના ફેસ અલગ હોય છે ને ભગવાને બધાને બ્યુટીફુલ જ ફેસ આપ્યો છે. હવે એ ફેસની અંદર મારે વર્ક કરવાનું છે. એકચ્યુઅલી એ મારું વર્ક બતાવવાનું છે મારે. તો એ દરેકના ફેસની અંદર કોઈક એવા અંગ હોય છે જે ઘણા એટ્રેક્ટિવ હોય છે. બસ તો મારે એ ફેસને ઇન્હાન્સ કરવાનો છે, નહીં કે મારે એને ઓવલ શેપ બનાવવાનો, નહીં તો એ ડ્રામેટિકલ લાગે. એટલે હું નેચરલ લુકમાં વધારે જાઉં છું. બરાબર. તો હું પરફેક્ટ ફેસની પરિભાષા આપી શકતી નથી. ઓકે, તો ખરેખર આ જે મિથ છે એ પણ કદાચ સાચી નથી. નથી. ઓકે, રાઈટ. અત્યારના સમયમાં લોકોને મેમ હેલ્ધી સ્કિન જોઈએ છે કે ભાઈ ફ્લોલેસ દેખાવું છે?
અત્યારે તો એવું છે કે મારી પાસે એવા ક્લાયન્ટ આવે છે કે જેને ફ્લોલેસ ગ્લાસ જેવી ચમકતી સ્કિન હોય ને એવી સ્કિન જોઈએ છે. એટલે અત્યારના ક્લાયન્ટને હેલ્ધી સ્કિન શું છે એ આઈડિયા જ નથી. એટલે એ લોકોને હેલ્ધી સ્કિનની જરૂરત જ નથી. એક્ઝેક્ટલી તો એવું હોવું જોઈએ કે હેલ્ધી સ્કિન જોઈએ. તમારી ફ્લોલેસ નહીં હશે, ગ્લાસ સ્કિન નહીં હશે તો ચાલશે. બીકોઝ એના ચક્કરમાં સોશિયલ મીડિયા જોઈને એટલી બધી પ્રોડક્ટ એ લોકોએ પોતાની સ્કિન પર એપ્લાય કરી છે ને ટોટલી ડેમેજ કરી દીધી છે. તો મારું કેવું એ છે કે હેલ્ધી સ્કિન છે તો એને મેન્ટેન રાખો, નહીં કે એને ગ્લાસ સ્કિન બનાવવાની કોશિશ કરો. જે છે એને સાચવી રાખો. રાઈટ, બરાબર છે. પણ આ જે અત્યારે લોકો બધું કરી રહ્યા છે, ખરેખર એ બધી અવોઇડ કરવી જોઈએ. હા, એક્ઝેક્ટલી. આવનારા સમયમાં એની પોતાની સ્કિન ને પોતે બગાડી રહ્યા છે. પુષ્કળ સેન્સિટિવ. મારી પાસે 80% ક્લાયન્ટ સેન્સિટિવ સ્કિન લઈને આવે છે. ઓકે, કે જે આવી ટ્રીટમેન્ટો કરીને પછી રાઈટ. તો અત્યારે ઓલમોસ્ટ એક ક્રેઝ બી ચાલે છે, તમને ખ્યાલ હશે જ કદાચ માર્કેટની અંદર, અને સોશિયલ મીડિયા પાવરફુલી ચાલે છે, જેને આપણે કોરિયન કહેવાય છે, કોરિયન ટ્રીટમેન્ટ. રાઈટ. તો એના વિશે તમે શું કહો છો? કોરિયન ગ્લાસ ટ્રીટમેન્ટ એક એવી વસ્તુ છે જે આપણા ઇન્ડિયામાં વર્ક બહુ નથી કરતી. બીકોઝ કોરિયા જે છે એ ડ્રાય પ્લેસ છે. યસ. અને આપણું ઇન્ડિયા વી આર ઇન હ્યુમિડ પ્લેસ છે. આપણું ટોટલી ભેજવાળું વાતાવરણ છે. અને ત્યાં કેવું છે કે ત્યાં ડ્રાય સ્કિન જ હશે, ડ્રાય પ્લેસ છે એટલે. તો ડ્રાય સ્કિનમાં હાઇડ્રેશન પ્રિન્સિપલ મેન્ટેન થશે. પણ એટલે એ વસ્તુ જ્યારે ડ્રાય સ્કિન પર ચાલે છે તો ત્યારે તે જ વસ્તુ આપણા ઇન્ડિયામાં પણ ઓલમોસ્ટ ડ્રાય સ્કિન ઉપર ઇફેક્ટ કરશે. પણ જ્યારે ઓઇલી સ્કિન આવશે કે એકને લઈને કોઈ આવશે તો તેની ઉપર આ કોરિયન બિલકુલ વર્ક કરતું નથી. ઓકે. ઓલમોસ્ટ એની સ્કિન જે પહેલા બગડેલી હતી એનાથી 10 ગણી વધારે બગડી જશે. એટલે કોરિયન ટ્રીટમેન્ટમાં એવું છે કે કોરિયનમાં જે જીનેટિક છે એ પણ ડિફરન્ટ છે, આપણા જીનેટિક પણ ડિફરન્ટ છે. તો એ ડિફરન્ટ હોવાના રીઝનથી પણ એ વર્ક નથી કરતું. એટલે ત્યાંની પ્રોડક્ટ અને અહીંયાના જીનેટિક બેમાં બહુ ફરક છે. એટલે એ મને નથી લાગતું કે વર્ક કરતું હોય. ઓકે. તો ખરેખર આપણે જોઈએ કે અત્યારે ઓલમોસ્ટ પાવરફુલી લોકો એના પર પાગલ થઈ રહ્યા છે અને કન્ટિન્યુ કરી રહ્યા છે. પણ જો સમજીએ કે ભાઈ એ ત્યાંનું અને અહીંયાનું આપણું જે બધું રૂટીન છે, આખી લાઈફસ્ટાઈલ છે, બધું ડિફરન્ટ છે, અને એમનું જે જેનેટિક છે, આપણું અહીંયાનું બધું ડિફરન્ટ છે. તો અહીંયા જે લોકો માર્કેટિંગ કરી રહ્યા છે પાવરફુલી, તો એ એમનું બિઝનેસ છે. પણ આપણે પોતાની હેલ્થને, આપણી સ્કિનની હેલ્થને સારી રાખવી છે તો આવી બધી વસ્તુનો ખરેખર ઉપયોગ ના કરવો જોઈએ. મને એટલું ખબર પડે કે બેઝિકલી તમારે પોતાની સ્કિન ટાઈપ કઈ છે એટલું નોલેજ ખાલી લઈ લેવાનું. પછી એની ઉપર તમારે કોરિયન કરાવવું છે કે નથી કરાવવું એ તમારા ઉપર છે. રાઈટ, બરાબર છે. તો તમે આજે એ બી ખરેખર સરસ માહિતી આપી કે લોકો એટલી બધી ઘેલછાઓ કરતા હોય છે, પાગલ હોય છે, તો આટલું બધું પાછળ નહીં દોડવું જોઈએ. હા, બીકોઝ મારી પાસે પણ કોરિયન ગ્લાસ ટ્રીટમેન્ટ તમે કરો છો, તમે કેમ નથી કરતા? અચ્છા. હા. તો તમે નથી કરતા? ના, હું નથી કરતી. હું ગ્લાસ ગ્લો ટ્રીટમેન્ટ કરું છું, પણ તે પણ ઇન્ડિયન ટોન પ્રમાણે, આપણા ઇન્ડિયન પીપલ પ્રમાણે. રાઈટ, બરાબર છે. ઓકે મેમ, એક ટ્રીટમેન્ટ છે માઇક્રો નીડલ. તો એ ટ્રીટમેન્ટ શું છે અને ખરેખર એ કઈ રીતે કામ કરે છે? તમે જોયું હશે કે ઘણી વાર યુટ્યુબ પર પેલું આટલું રોલ જેવું બતાવે, રોલર જેવું. એ રોલર પર ઘણી બધી નીડલ હોય. બસ એક્ઝેક્ટલી એ માઇક્રો નીડલ ઇટ્સ અ ડ્રમ, જેની ઉપર નાની નાની નીડલ હોય છે, જેનાથી અમે સ્કિન ઉપર ચેનલિંગ કરીએ છીએ. ચેનલિંગ એટલે એક ઘસારો કરીએ છીએ, એને ઇન્જરી આપીએ છીએ સ્કિનને ઇન્જરી આપીએ. અને પછી જ્યારે સ્કિનને ખબર પડે કે આટલો ભાગ ઇન્જર થયો છે તો તેની અંદર નેચરલી, આપણા બોડીની અંદર નેચરલી સ્પોન્જ હોય છે, જે બધા ભેગા થઈને વર્ક કરવા માંડે છે. જ્યાં ઇન્જરી થઈ હોય છે ત્યાં એને રિપેર કરવા માટે વર્ક કરવા માંડે છે. એટલે આ એક્ઝેક્ટલી આ એક જે બોડીનું જે વર્ક છે એ જ કરતું હોય છે. એની ઉપર માઇક્રો નીડલિંગ એક ટ્રીટમેન્ટ જેવું છે. ટૂંકમાં એ જે એની નેચરલ જે થેરાપી થવી જોઈએ એ થતી હોય છે, ટૂંકમાં ટ્રીટમેન્ટ થતી હોય છે. હા, જેમ કે આપણને કઈ વાગે છે તો એ વાગે તો તેને રિપેર થતા એટલીસ્ટ 15 દિવસ લાગે. બરાબર, જે ભાગ વાગ્યો છે એવું આપણા બોડીને ખબર પડી જાય છે કે આ ભાગમાં વાગ્યું છે, તો એ રિપેર થવા માંડે છે. એક્ઝેક્ટલી વર્ક આ રીતે જ કરે છે કે આપણે એને જાણી જોઈને એને આપણે ઇન્જરી કરીએ છીએ. એટલે એ જે અંદરના જે સ્પોન્જ છે, નેચરલ સ્પોન્જ છે, એ બધા ભેગા થઈ જાય અને પછી વર્ક કરવા માંડે છે એને રિપેર કરવા માટે. તો
તો પછી એ કેટલું પેનફુલ હોય કે પછી નોર્મલી હા, એ પેઇનફુલ હોય છે. કેટલા દિવસ માટે એવું રહે? આમ જોવા જઈએ તો એક જ દિવસ એનો પેઇન રહે છે, ઓકે. અને જે સ્ક્રેચીસ કર્યા હોય છે એ 3-4 દિવસ રહે. પછી તમારી એ એક્ઝેક્ટલી જેના ઓપન પોર્સ હોય, ઓકે. સ્કાર હોય, તો તેમાં એ અચ્છા, એમાં જ વધારે એપ્લાય કરવાની હોય. એમાં વધારે વર્ક કરે છે. Yes, 100% વર્ક કરે છે. બરાબર છે. તો એ ખરેખર જરૂરી છે તો કરાવવી જરૂરી છે. વાંધો હા, જેને ઓપન પોર્સ છે, હમ. જેને સ્કાર છે મોટા મોટા, તો એ આ માઇક્રો નીડલિંગ કરાવી શકે છે. ઓકે. મેમ, આપણે નવરાત્રીની વાત કરીએ, ઓલમોસ્ટ નવરાત્રી ચાલુ થઈ ગઈ છે આજથી. હા, અને ઘણા બધા લોકો હોય છે કે ભાઈ આખા દિવસનું ભાગદોડ હોય, હા, સાંજે પછી ટૂંકમાં હેલ્ધી સ્કિન તો છે નહીં બધાની, હા, અને એના માટે કંઈક ને કંઈક તમને કરવું જ પડશે. કરવું પડે. તો ખરેખર રૂટીન શું હોવા જોઈએ કે જેથી કરીને આપણે એનું પાવરફુલી બધી વસ્તુઓ ટ્રીટમેન્ટ કરી શકીએ? એકચ્યુઅલી અત્યારે નવરાત્રી આજથી ચાલુ થઈ છે, તો હું નવરાત્રી રિગાર્ડિંગ હું તમને સજેશન આપું કે જ્યારે પણ છોકરીઓ મેકઅપ કરે છે, ખાસ કરીને જેન્ઝી જનરેશન છે, એ મેકઅપ વગર અને ગ્રુપમાં રમવા જતા હોય છે, એટલે મેકઅપ કર્યો છે, મેકઅપ કરીને આવીને એટલીસ્ટ 3 થી 4 વાગ્યા હશે, એટલે એ આવીને એટલા થાકેલા હોય કે એ મેકઅપ રિમૂવ નથી કરતા, ડાયરેક્ટ સુઈ જતા હોય. અથવા તો રિમૂવ કરે તો સીધું પાણીથી રિમૂવ કરી દે છે. તો એ નહીં ચાલે. એને માટે તમારે મેકઅપ રિમૂવર થી કે ક્લિન્ઝર થી તમારે રિમૂવ કરવું પડે. Yes. પછી ટોનર લગાવી અને મોઇશ્ચરાઇઝર લગાવીને પછી જ સૂવાનું, તો તમારી સ્કિન જે છે તેને મેન્ટેન રાખશે. બાકી તો પછી તમારી સ્કિન 9 દિવસ કન્ટિન્યુ મેકઅપ કરવાથી ડેમેજ થાય જ છે. એટલે આ એક લોકોની ખરાબ આદત છે, હા, એને કે સુધારવી. થાકી ગયા એટલે Yes. મેકઅપ સવારે આપણે ફ્રેશ થઈ જશે, હા, તો આ ભૂલ નહીં કરવી જોઈએ. નહીં. હા, પછી ડેઈલી રૂટીન શું હોવું જોઈએ એમ? ડેલી રૂટીનમાં કેવું છે કે તમે સવારે જ્યારે નહાવા બેસો ત્યારે તમારે ફેસ વોશ અથવા ફેસ ક્લિન્ઝર થી વોશ કરવું જોઈએ. પછી ટોનર લગાવો, નોર્મલ મોઇશ્ચરાઇઝર લગાવો, આટલું લગાવી દો. પછી તરત જ સનસ્ક્રીન લોશન, ખાસ કરીને બધા સનસ્ક્રીન લોશન સ્કીપ કરે છે. Yes. એકચ્યુઅલી વર્ક એ વધારે કરે છે કે સનસ્ક્રીન લોશન જરૂરી થઈ ગયું છે. અત્યારે યુવી લાઇટ થી પણ ટેનિંગ થઈ જાય છે, અને ટેનિંગ એ કેવા ટેમ્પરરી પણ હોય છે અને એ પરમેનન્ટ પણ બની જાય છે. અને જ્યારે પરમેનન્ટ થઈ જાય છે ત્યારે ક્લાયન્ટ મારી પાસે આવતા હોય છે કે હવે આને રિમૂવ કરી આપો, તો પછી એને એ લોંગ ટાઈમે નીકળે છે. એના કરતા બેટર છે કે જેટલું જલ્દી તમે સમજતા થાવ અને સનસ્ક્રીન લોશન યુઝ કરતા થઈ જાવ, તો સ્કિનને કોઈ પ્રોબ્લેમ આવવાની નથી. 80% પ્રોબ્લેમ તો તમારી ત્યાં જ સોલ્વ થઈ જાય. બરાબર છે. તો જે સનસ્ક્રીન ની તમે વાત કરો છો, તો એ સનસ્ક્રીન ઘણા બધા લોકો એવું હોય છે કે જ્યારે બહાર આપણે નીકળીએ, જ્યારે તડકામાં હોય છે ત્યારે જ લગાવી જોઈએ. તો ખરેખર એ સાચી છે કે આપણે કોઈ ઓફિસ વર્ક ની અંદર છે અથવા તો કોઈ પેક પ્લેસ ની અંદર છે તો પણ આપણે સનસ્ક્રીન લગાવવી જોઈએ? ના, મારી પાસે જેટલા ક્લાયન્ટ આવે છે ને એમાં 100% એમ જ કે હું તો બહાર નીકળતી નથી, હું Yes. ઘરમાં જ છું, મારે તો બીજું કઈ બહાર નીકળવાનું એવું કઈ કામ તો હોતું મારે નથી, શું એટલે જરૂર હું છે? શું કામ લગાવું. Yes. પણ એકચ્યુઅલી તમે ગેસ પાસે જાઓ, તમારે લાઇટ હોય છે, તો એ ખાસ કરીને હાઉસવાઈફ હોય છે તેને જ 80% પિગમેન્ટેશન અને ટેનિંગ એને જ 80% હોય છે. બીકોઝ એ લોકો વાપરતા જ નથી કે અમે ઘરે છીએ, અમારે કઈ જરૂર નથી, જરૂર નથી. Yes. બહાર નીકળતા નથી તો જરૂર નથી પડતી. પણ એવું નથી, ઘરે છો તો પણ તમે યુવી લાઇટ છે, તમારી નોર્મલ લાઇટ છે, તમે ગેસ પાસે જાઓ છો તો એનું તમને ટેનિંગ થાય છે, એ Yes. રેઝ અંદર જાય છે. એટલે એ ટેનિંગ તમારું ટેમ્પરરી હોય છે, પછી એ ધીરે 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 કરીને પરમેનન્ટ બનતું જાય છે. તો જે આ લોકોની ખોટી એવી વિચારધારણા છે, તો એમને હા, સમજવું જોઈએ હા. કે ભાઈ યુઝ કરવું જરૂરી છે. એકચ્યુઅલી સનસ્ક્રીન લોશન તો તમારે 2 ટાઈમ્સ લગાવવું જ જોઈએ, Okay. વધારે નથી કહેતી. બાકી તો તમારે 4 અવરના વચ્ચે તમારે લગાવવું જ પડે, Yes. પણ 2 ટાઈમ્સ લગાવો તો ઇનફ છે. Okay. એક મોર્નિંગમાં ને એક ઇવનિંગમાં આપણે Eveningમાં, યુઝ right. કરીએ તો બેટર છે. બેટર છે. હા, ઓકે મેમ, તમે ઘણી બધી માહિતી આપી દીધી છે નવરાત્રીને લઈને, ઓલમોસ્ટ મેકઅપને લઈને, અને તમે પોતે ઇન્સ્ટિટ્યૂટ ચલાવો છો, તો એ ઘણી બધી તમે સરસ મજાની વાત કરી અને આપણા વ્યુઅર્સને બી થોડી માહિતી કરી. તમારો ખૂબ ખૂબ આભાર મેમ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. હેલો એવરીવન. તો ખરેખર આજે બહુ મજા આવી. આજે મેકઅપને લઈને ઘણી બધી વસ્તુઓ આજે શીખવા અને સમજવા મળી છે. અને નવરાત્રી છે તો નવરાત્રીમાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ, શું ધ્યાન ન રાખતા નથી, તો એ ઘણી બધી માહિતીઓ છે. તો આ વિડીયો અને પોડકાસ્ટને ત્યાં લોકો સુધી શેર કરો જે નવરાત્રી રમવાના છે અને આજથી એમની શરૂઆત થઈ ગઈ છે, પણ મેકઅપ વિના એમને ચાલતું નથી, અને મેકઅપ કરી અને પછી આપણે કઈ ઘણી બધી ભૂલો કરીએ છીએ. ઓકે, થેન્ક યુ સો મચ. ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.